તો જ્યારે સત્સંગ માટે નીકળેલા 4 ઋષિઓને દેવર્ષિ નારદ મળ્યા છે, અને એ નારદજી સાથે જ્યારે સંવાદ થયો, નારદનો ચહેરો એકદમ ઉતરી ગયેલો હતો. હવે ભગવાનનું ભજન કરે એના ચહેરે કોઈ દિવસ પાવડર લગાડવો ન પડે. ભગવાનનું ભજન કરનારા માણસના ચહેરા પર કોઈ દી ફેશિયલ ન કરવા પડે, એનો ચહેરો આપોઆપ ખીલતો હોય. અંદરની ઉર્જા જેટલો પ્રકાશિત હોય નહીં. ક્યારેક ક્યારેક આપણે જોવું, કોઈ સંતની સામે આપણે જોઈશું કે આ મહારાજની સામે જોવાતું નથી, એટલું તેજ છે. એમાં શું લાઇટ ફિટ કરી છે? ના, પણ એના ભજનનો એટલો તપ, એટલો પ્રકાશ, એટલો પ્રભાવ પડ્યો કે માણસને આંજી દે છે. એની તમે સામો ન જોઈ શકો. પણ ભગવાનનું ભજન કરનારો માણસ દુખી થાય આ શોભે નહીં. નારદના મોઢામાં સતત નારાયણ 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 જેનું નામ ઉદ્ગાર થઈ રહ્યો છે, અને એ દુખી થઈને જ્યારે નીકળ્યા, આ 4 ઋષિઓ સનત કુમારો જ્યારે એને મળે છે, સનત કુમારોએ નારદને જોતાની સાથે કહ્યું, આવું ગરીબડું મોઢું લઈને આવ્યા છો? હરિકા દાસ કભી ના ઉદાસ. ભગવાનનો દાસ હોય ક્યારેય ઉદાસ ન થઈ શકે. અને તમે આજે ઉદાસ થઈને આવ્યા છો, શા માટે? શું થયું તમને? એક વાત યાદ રાખજો વાલા ભક્તો, ભગવાનનો દાસ ઉદાસ ન હોય ને ઉદાસ થાય તે પોતાના માટે ઉદાસ ન હોય. કેમ કે ભગવાનનો ભક્ત તો એક જ વાતને માને છે કે જે સ્થિતિ આવી છે પ્રભુએ જ મોકલી છે, અને પ્રભુ મોકલી કોઈ દી ખોટું ખરાબ મોકલતા જ નથી. ભગવાન જે કઈ મોકલે છે બધું સારું મોકલે છે. અરે ભગવાનનો ભક્ત તો પરિવારમાં ગમે તેવી ઘટના ઘટી જાય, આ સંસારના લોકો માટે એમ કહેવાતું હોય કે દુનિયાના લોકો એમ કહેતા કે આ ખોટું થયું, ત્યારે ભગવાનનો ભક્ત એમ કહેતો છે કે આ સાચું જ થયું છે, મારો ભગવાન સારું કરી રહ્યો છે. બધી સ્થિતિનો જેનો સ્વભાવ સ્વીકારવાનો છે, અને એવો ભગવાનનો ભક્ત દુખી થાય આ શોભે નહીં તમને. શા માટે દુખી થયા છો? ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો તમે? આજે તમારો ચહેરો એવો લાગે છે કે સંસારીના કોઈ પુરુષનું ધન ચોરાઈ ગયું હોય, એની સંપત્તિ લૂંટાઈ ગઈ હોય, અને જેમ દુખી થઈને બેઠો હોય માણસ, એમ તમે ભગવાનના ભક્ત થઈને દુખી થયા છો. જીવનમાં એક નિશ્ચય રાખજો કે જે હરિ કરશે મમ હિતનું. ભગવાન જે કાંઈ કરશે એ મારા હિતનું જ હશે. ચાહે તમને ગમે એવું હોય તો ભલે, ચાહે ન ગમે એવું તો ભલે.